આજરોજ આપણે બધા ભેગા થયા છીએ કે આપણા ગામના તુષારભાઈ એમનું આર્મીમાં સિલેક્શન થયું છે, ત્યારે ઘણી ગર્વની વાત છે અમારા ગામ માટે। અને એ સિલેક્શન થઈને કાલે ટ્રેનિંગમાં જઈ રહ્યા છે, ત્યારે એમને અમે શુભેચ્છા પાઠવવા માટે આજે બધા મિત્રો ભેગા થયા છે। ત્યારે એક વાક્ય જરૂર કહીશ કે આર્મીમાં જવું કે જેવી તેવી વાત નથી, ઘણાના સપના હોય છે, ફૌજી બનવાના ઘણાના સપના હોય છે। આજે તુષારભાઈએ એમના પપ્પા માટે ઘણી મહેનત કરી છે। જ્યારે એમના પપ્પા જ્યારે નોકરીને ફૌજીમાં જવા માટે ઘણી મહેનત કરી તો પણ સફળ નતા થયા, ત્યારે આજે તુષારભાઈએ એના પપ્પાનું સપનું જે પૂરું કર્યું છે એ ઘણી ગર્વની વાત કહેવાય। અમારા ગામ માટે પણ ઘણા ગર્વની વાત છે। ત્યારે આપણે તુષારભાઈને જે એમની આર્મીની ટ્રેનિંગમાં જવાના છે, ત્યારે સફળતાપૂર્વક ટ્રેનિંગમાં જઈ અને સહી સલામત આપણે એમને જ્યારે ટ્રેનિંગ પૂરી થશે ત્યારે પણ આપણે જબરદસ્ત પ્રોગ્રામ રાખીશું। પણ હાલ પૂરતો જે ટ્રેનિંગમાં જઈ રહ્યા છે ત્યારે એમને એના પપ્પાને પણ આપણે શુભકામનાઓ પાઠવીએ કે એમને બહુ સખત મહેનત કરાવી છે। એમને જ્યાં ટ્રેનિંગમાં જવાની હોય ત્યાં પણ ખૂબ સફળ મહેનત કરાવી છે, અને તુષારભાઈએ પણ આર્મીમાં જવા માટે ઘણી જ મહેનત કરેલી છે। ત્યારે ફરીથી આપણે કસરપુર ગામ વતી સૌ શુભકામનાઓ પાઠવીએ। તાલી પાઠવીએ।